સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન બાદ આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા, યોગેશ જાદવાણી અને ચિત્રેશ અનાજવાલાએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી. સોરઠિયાએ દાવો કર્યો છે કે ગુજરાતની ચૂંટણીમાં લોકોએ આપને વિકલ્પ તરીકે સ્વીકારી છે અને મોટા પ્રમાણમાં આપના ઉમેદવારો જીતશે. તેમણે જણાવ્યું કે 2027માં પરિવર્તનની આશા આવતીકાલથી જીવંત થશે. સોરઠિયાએ આરોપ લગાવ્યો છે કે આપ ચૂંટણી લડતી દેખાઈ જ્યારે કોંગ્રેસે હથિયાર મૂકી દીધા અને ભાજપને મદદ થાય એ રીતે ચૂંટણી લડી છે. ઘણી જગ્યાએ બોગસ મત નાખવાની કોશિશ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ નહીં પણ પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડા અને બુટલેગર વિરુદ્ધ હતી. ભાજપે આપની પ્રતિષ્ઠા ખરેડવાના તમામ પ્રયત્ન કર્યાનો પણ આરોપ મૂક્યો છે. આપ નેતા સાગરભાઈ રબારી હવે સામાજિક સ્તરે યોગદાન આપશે તેમ સોરઠિયાએ જણાવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું. આવતીકાલે પરિણામ આવવાનું છે. સમગ્ર ગુજરાત આવતીકાલના પરિણામની રાહ જોઈને બેઠું છે. આ પહેલા ગુજરાતની અંદર એક બહુ મોટી વાત અને મોટી ઘટના ઓલરેડી ઘટી ચૂકી છે. ગુજરાતની અંદર આજ સુધી જ્યારે કશું એવું કહેવાતું કે ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી, એવા સમયમાં આમ આદમી પાર્ટીના 5276 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીનું ઝાડુ લઈ અને આ વ્યવસ્થાની સામે, ભાજપની સામે ઉતર્યા અને આ ચૂંટણી લડી રહ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં કોઈ ત્રીજી પાર્ટીએ પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો ઉતારી અને કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતી હોય તો એ પહેલી પાર્ટી આમ આદમી પાર્ટી છે. એટલે ગુજરાતના લોકોએ એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતમાં ઉભરી આવી છે એ વાત આ ચૂંટણીની અંદર પ્રસ્થાપિત થઈ છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં નહોતી. આ ચૂંટણી પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડાઓ, બુટલેગરો, બાહુબલીઓ, પૈસાના જોરે ચૂંટણીઓની અંદર મેનિપ્યુલેશન કરતા લોકોના વિરોધમાં ચૂંટણી હતી. ભારતીય જનતા પાર્ટી તમામ તાકાત એની જે લાગી એ આમ આદમી પાર્ટીને કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પહેલા તો ધમકાવવાની કોશિશ થઈ. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લાલચ આપીને ફોર્મ ના ભરે એના માટેની તમામ કોશિશો ગુજરાતે આ વખતે જોઈ. જ્યારે ફોર્મ ભરાયા ત્યાર પછી પણ પાર્ટીના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવાની અનેક લાલચો આપી. એમ છતાંય અમને ગર્વ છે કે 5200 થી વધારે ઉમેદવારોએ આમ આદમી પાર્ટીના આ જે લડાઈ છે એ લડાઈની અંદર એ સહયોગી બન્યા છે, એ લડાઈ એમને લડી છે. આનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાવાન યોદ્ધાઓ ઉભા કર્યા છે જે વ્યવસ્થાની સામે, સરકારની સામે, ભાજપની આ તમામ હલકાઈની સામે લડે છે. આ બહુ મોટી ઘટના ગુજરાત માટે અને આપણા સૌના માટે બહુ ગર્વની વાત છે કે ગુજરાત